કાલાવાડ રોડ ફાયર સ્ટેશન ખાતે આજે 14મી એપ્રિલના રોજ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના શહીદ દિનની ઉજવણી મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 14મી એપ્રિલ 1944ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા મુંબઈના વિક્ટોરિયા ડોકયાર્ડમાં લાંગરેલા એસ ફોર્ટ સ્ટાઇકિન નામના સ્ટીમરમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર સર્વિસના 66 જવાનોને લોક સલામતી કાજે પોતાની જાનની પરવા કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્યું હતું. આ વિનાશક બનાવને નજર સમક્ષ રાખી ભારતીય સરકારશ્રીના ગૃહ મંત્રાલય તથા ફાયર એડવાઇઝરી કમિટી દ્વારા ભારતભરમાં આ દિવસને ફાયર સર્વિસ ડે તરીકે ઉજવણી થાય છે. મુંબઈ ડોકયાર્ડમાં આગ વિસ્ફોટની વિનાશક ઘટનામાં શહીદ થયેલા જવાનો ઉપરાંત દેશની તમામ ફાયર સર્વિસમાં વર્ષ દરમિયાન પોતાની જાનની પરવા કર્યા વગર અન્યની જાન બચાવતા દેશના ફાયર જવાનોને પણ આ વિશે 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ લોકોને આગ અકસ્માત વિશે વિશેષ જાણકારી મેળવી અને સાવચેતી માટે પૂરતા પ્રયત્ન કરે તે માટેના કાર્યક્રમો તમામ ફાયર સર્વિસીસ દ્વારા લોક જાગૃતિ અને લોક શિક્ષણના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહીદ દિનની ઉજવણી કાલાવાડ રોડ ફાયર સ્ટેશન ખાતે તમામ ફાયર સ્ટાફ દ્વારા 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના સહયોગથી રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખા દ્વારા રક્તદાન કેમ્પ સફળ રીતે પૂર્ણ કરેલ હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.